BLO એપમાં ઇલેક્ટર મેપ કરવા માટે સૌપ્રથમ BLO એપમાં લોગિન કરીએ અને ત્યાં છેલ્લું નીચેનું ઓપ્શન છે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ SIR. એમાં પહેલું ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ SIRમાં આપણે જવાનું છે. ત્યાં તમારે જે ઇલેક્ટરને મેપ કરવાનો છે તેને આપણે સર્ચ કરીશું. તો અહીંયા મેપ ઇલેક્ટરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું. ત્યાર પછી એ ઇલેક્ટર પ્રીવિયસ SIRમાં કઈ એસી પાર્ટ સિરિયલ નંબર પર હતા એ આપણે સિલેક્ટ કરવાનું છે. તો આપણે એ સિલેક્ટ કરીએ છીએ. અને સર્ચ ડિટેલ પર ક્લિક કરતાં જે વિગત આવે છે એ બંને ઇલેક્ટર એક જ છે કે નથી કે અલગ અલગ છે એ આપણે વેરીફાઈ કરી અને જો બંને ઇલેક્ટર એક જ હોય આપણે ટેબલટોપ વેરિફિકેશન કરેલું જ છે તો એ ઇલેક્ટર વેરીફાઈ કરી અને તમે યસનું બટન દબાવશો એટલે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી થઈ જશે. એ રેકોર્ડ અપડેટ સક્સેસફુલી થઈ ગયા પછી તમે જે ઇલેક્ટર ને એમાં એક નવું ઓપ્શન આવશે એડ પ્રોજેની અને અનમેપ ઇલેક્ટર. તો એડ પ્રોજેની શું છે કે એડ પ્રોજેની જો એડ કરવા હોય તો તમારે તમે જે ઇલેક્ટર મેપ કર્યા છે એના પુત્ર અથવા પુત્રી અથવા તો ગ્રાન્ડ ડોટર અથવા તો ગ્રાન્ડસનને તમે એડ પ્રોજેનીમાં એડ કરી શકો છો. એ કેવી રીતે થાય તો એડ પ્રોજેનીમાં આપણે ક્લિક કરીએ તો અહીંયા એના પુત્ર અથવા પુત્રી અથવા તો એના ગ્રાન્ડસન અથવા તો ગ્રાન્ડ ડોટરના ઇપિક નંબરથી તમારે એને સર્ચ કરવાનું રહેશે. 2025ની મતદાર યાદી પ્રમાણેના ઇપિક નંબર અને તમે સબમિટ બટન દબાવો એટલે એની વિગત આવે છે. એ વિગત આવ્યા પછી આ ઇલેક્ટર સાથે તમે જેની સાથે મેપ કરવા માગો છો એની સાથે એનો રિલેશન કયું છે તો રિલેશન વિથ ઇલેક્ટરમાં અહીંયા એમના પુત્ર છે તો સન સિલેક્ટ કરી અને એડ કરીએ તો આ પ્રોજેનીમાં એડ થઈ જશે. બીજી રીતે પ્રોજેની તમારે એડ કરવું હોય તો મેપ ઇલેક્ટરના ઓપ્શનમાં બીજું છે માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ પ્રોજેની. એમાં ક્લિક કરી અને તમે જે ઇલેક્ટરને એડ પ્રોજેની તરીકે એડ કરવા માગતા હોય એને આપણે અહીંયા સર્ચ કરીશું. અને અહીંયા માર્ક સેલ્ફ એઝ પ્રોજેની એવું જે ઓપ્શન આવે છે એમાં ક્લિક કરીએ. હવે અહીંયા જે આગળની પ્રોસેસ પ્રોજેનીમાં એડ કરવાની બતાવી એનાથી થોડી ડિફરન્ટ છે. અહીંયા તમારે જેને એડ પ્રોજેની તરીકે કરવા છે એના રિલેટિવ લાસ્ટ SIRમાં કઈ એસી પાર્ટ સિરિયલ નંબર પર થાય એ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે એ સિલેક્ટ કરી લઈએ. અને સર્ચ ડિટેલ કરતાં એની વિગત બતાવશે. જો આ વિગત બરાબર હોય આ એના રિલેટિવની વિગત બરાબર હોય તો રિલેશન વિથ ઇલેક્ટરમાં આ એમના સન છે તો એ એડ કરીશું. સન રિલેશન એનો એડ કરી સિલેક્ટ કરી અને એડ બટન દબાવતા એ પ્રોજેની તરીકે આ ઇલેક્ટર સાથે એડ થઈ જશે. ત્યારબાદ હવે તમને એન્યુમરેશન ફોર્મની કેવી રીતે એને BLO એપમાં કામગીરી કરવી એન્યુમરેશન ફોર્મ માટે અત્યારે હાલ પૂરતું એ માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઓપ્શનમાં જવાનું છે અને અહીંયા ઓપ્શન છે EF ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર. તેના પર ક્લિક કરીએ તો તમને આ રીતનું કંઈ ઇન્ટરફેસ બતાવશે. એમાં સૌથી પહેલું છે આ કયા કલર માટે શું બતાવે તો અહીંયા ક્લિક હિયર ટુ વ્યૂ કલર કોડ પર ક્લિક કરીએ તો એની વિગત બતાવશે કે રેડ કલર છે એન્યુમરેશન ફોર્મ નોટ કલેક્ટેડ છે. એની નીચે રેડ કલર જે છે એ એન્યુમરેશન ફોર્મ નોટ ડિસ્ટ્રીબ્યુટેડ છે. ગ્રીન કલર છે એ એન્યુમરેશન ફોર્મ કલેક્ટેડ માટે છે અને વાદળી જે કલર છે એ એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ માટે છે. આને ક્લોઝ કરીએ અને સિલેક્ટ ટાઈપમાં પણ તમે એ જ વસ્તુ જોઈ શકશો કે કેટલા એન્યુમરેશન ફોર્મ કલેક્ટેડ છે, કેટલા નોટ ડિસ્ટ્રીબ્યુટેડ છે અને કેટલા નોટ કલેક્ટેડ છે અને કેટલા નોટ ડિસ્ટ્રીબ્યુટેડ છે. હવે જ્યારે તમને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવે અને જ્યારે તમે મતદારના ઘરે જાઓ તે વખતે તમે એક મતદારના
મતદારના હાથમાં જ્યારે આ ઇલેક્ટર જે છે એના હાથમાં તમે એમને જ્યારે 2 કોપીમાં એન્યુમરેશન ફોર્મ આપ્યા બાદ અહીંયા જે બટન છે એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ, એની ઉપર ક્લિક કરવાથી તમને પોપઅપ પૂછશે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ માર્ક એન્યુમરેશન ફોર્મ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. તમે યસ કરશો એટલે એ ઇલેક્ટરના કલર બદલાઈ અને એ ડિસ્ટ્રીબ્યુટેડમાં એની એન્ટ્રી થઈ જશે. હાલ પૂરતી આ કામગીરી કરવાની છે. જ્યારે એકચ્યુઅલી વર્ક ચાલુ થશે તે વખતે એન્યુમરેશન ફોર્મ જ્યારે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો, અહીંયા એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ થઈ જશે, ત્યાર પછી BLO એપમાં અપડેટ આવી અહીંયા જ્યારે કલેક્ટ કરવાનું જે સમયગાળો નક્કી કરેલ હશે તો અહીંયા રિટર્ન તમારે કલેક્ટ કરવા માટે અહીંયા બીજું એક ઓપ્શન આવી જશે. હાલ પૂરતી આપણે એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ કેવી રીતે કરવા અને એની BLO એપમાં કેવી રીતે એન્ટ્રી કરવી એની સમજ આવી રીતની થાય.